HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વંદે માતરમ 150 ની ભવ્ય ઉજવણી અને સ્વદેશી સંકલ્પ। સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને વંદે માતરમ નું સમૂહગાન। કલેક્ટર કચેરીના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓએ લીધા સ્વદેશી શપથ। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રગાન વંદે માતરમ ની રચનાની દિવ્ય ઘટનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વંદે માતરમ એટ 150 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ ગીત સમગ્ર ચળવળને એક તાંતણે બાંધીને તેને એક નવી ઊંચાઈ પર લઈ ગયું હતું। આ ભારતનું રાષ્ટ્રગાન હોવાથી તે સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક રહ્યા હતા। તેમની સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા સહિત કલેક્ટર કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સૌએ વંદે માતરમ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કર્યું હતું, જેણે વાતાવરણમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિકે તમામ ભારતીયોને આ અવસરને દિવ્ય ભવ્ય રીતે ઉજવવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવીને માતૃભૂમિના વિકાસમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું। ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા ભારતમાતાની સેવા અને સન્માન માટે સ્વદેશી શપથ લેવામાં આવી હતી। શપથ લેનારાઓએ સંકલ્પ કર્યો કે તેઓ પોતાના રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરશે અને આયાતી વસ્તુઓના સ્થાને વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવશે। તેઓ ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપશે। આ ઉપરાંત તેઓ ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે। નવી પેઢી સુધી સ્વદેશીનું મહત્વ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપવા સતત પ્રયાસરત રહેવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। આ શપથમાં પારિવારિક અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, તેમજ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।